ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 14 પ્રાયોગિક ભૂમિતિ. તો આમાં આપણે કેટલાક યાદ રાખવાના મુદ્દા જોઈએ કે જેમાં તમારે વર્તુળની રચના કરવી હોય તો એના હું નિયમ એટલે કે મુદ્દા અને કઈ રીતે રચાય તે શીખવાડું. હવે વર્તુળ એટલે શું? તો પરિઘની મદદથી આપણે વર્તુળ દોરી શકીએ. હવે આપેલી ત્રિજ્યાવાળા વર્તુળની રચના. તો ધારો કે આપણે 3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની રચના કરવી છે. આપણે પરિઘનો ઉપયોગ કરવો પડશે. નીચે રચના માટેના પગથિયાં આપ્યા છે. પહેલું તો જરૂરી 3 સેમી ત્રિજ્યા જેટલું પરિઘ ખુલ્લું કરો. કાગળ પર તીક્ષ્ણ પેન્સિલ વડે વર્તુળનું કેન્દ્ર જ્યાં લેવું છે ત્યાં એક બિંદુ દર્શાવો. તેને O નામ આપો. પરિઘની અણીને O પર ગોઠવો. ચોથું પગથિયું કે વર્તુળ દોરવા માટે પરિઘને ગોળ ફેરવો. આખું વર્તુળ એક જ વખતે પૂરું કરવાની કાળજી રાખો. હવે તમને અહીંયા કેન્દ્ર O આપેલું છે, તેના ઉપર પરિઘની મદદથી આપણે ત્રિજ્યા લઈ વર્તુળ દોરવાનું છે. અહીં કેન્દ્ર O અને OP ત્રિજ્યા છે. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 14.1 નો પહેલો દાખલો. તો પહેલું છે કે 3.2 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તો પહેલું કાગળ પર પેન્સિલ વડે આપણે વર્તુળનું કેન્દ્ર લેવાનું અને તેને બિંદુ O નામ આપવાનું છે. બીજું પગથિયું છે કે 3.2 સેમી જેટલું પરિઘ ખુલ્લું કરવાનું છે. પછી ત્રીજું છે કે પરિઘની અણીને ઉપર ગોઠવો અને ઉપર ગોઠવી તમારે 3 સેમી જે પરિઘ ખુલ્લું કર્યું તો 3.2 સેમી તેની મદદથી વર્તુળ દોરવાનું છે. તો આ વર્તુળની રચના થઈ જાય. બીજો દાખલો જોઈએ કે એક જ કેન્દ્ર O લઈને 4 સેમી અને 2.5 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળો દોરવાના છે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું? કાગળ ઉપર પેન્સિલની મદદથી એક બિંદુ લઈશું, તેને O નામ આપીશું. ત્યાર પછી 2.5 સેમી જેટલું પરિઘ લાંબુ કરીએ અને તેની માપનું વર્તુળ દોરીશું. પરિઘને ગોળ ફેરવ્યું. હવે આપણે પાંચમું પગથિયા મુજબ 4 સેમી પરિઘ ખુલ્લું કરી ફરીથી તેની માપનું વર્તુળ દોરીશું. તો આમ આપણે બે વર્તુળ દોર્યા. તો અહીંયા આપણે રચના પૂરી કરી. હવે ત્રીજો દાખલો જોઈએ. હવે આપણે ત્રીજા દાખલામાં કીધું છે કે એક વર્તુળ દોરો અને તેના કોઈ પણ બે વ્યાસ દોરો. આ બંને વ્યાસના અંત્યબિંદુને જોડો તો તમને કઈ આકૃતિ મળશે? જો બંને વ્યાસ પરસ્પર લંબ હોય તો કઈ આકૃતિ મળશે? તમારા જવાબની ચકાસણી કેવી રીતે કરશો? હવે આપણે અહીંયા જોઈએ તો તે મુજબ વર્તુળમાં AC અને BD બે વ્યાસ દોર્યા. પહેલાં તો વર્તુળ દોર્યું. વર્તુળમાં આપણે AC અને BD બે વ્યાસ દોર્યા. હવે બંને વ્યાસના અંત્યબિંદુને જોડતા ચતુષ્કોણ ABCD મળશે. ચતુષ્કોણ ABCDને માપતા AB બરાબર CD અને BC બરાબર AD અને ખૂણો A બરાબર B બરાબર C બરાબર D બરાબર 90 અંશનો થાય છે. એટલે કે ABCD લંબચોરસ છે. હવે જો પરસ્પર વ્યાસ લંબ હોય તો તેને જોડતા ચતુષ્કોણ ABCD મળશે. હવે ફરીથી ચતુષ્કોણ ABCDને માપતા તો AB બરાબર BC બરાબર CD બરાબર AD અને ખૂણા બધા સરખા એટલે કે ચોરસ બનશે. તો આમ આપણે દાખલો જોયો. હવે ચોથો જોઈએ. કોઈ પણ એક વર્તુળ દોરો અને 3 બિંદુઓ A, B અને C એવી રીતે દર્શાવો કે જેથી પહેલા નંબર ઉપર છે કે એ વર્તુળ પર હોય. એટલે કે પહેલાં આપણે વર્તુળ ગમે તે ત્રિજ્યાવાળું વર્તુળ દોરીશું અને એ વર્તુળની લાઈન આવતી હશે તેના ઉપર બિંદુ એ લઈશું. બીજું છે B વર્તુળના અંદરના ભાગમાં હોય એટલે કે આપણે એવી જ રીતે વર્તુળ દોરીશું અને Bને આપણે વર્તુળની અંદર લખીશું. ત્યાર પછી C વર્તુળના બહારના ભાગમાં હોય એટલે કે આપણે C વર્તુળના બહારના ભાગમાં લખીશું. પાંચમો દાખલો જોઈએ. A અને B કેન્દ્ર હોય તેવા સમાન ત્રિજ્યાવાળા બે વર્તુળ એવી રીતે દોરો કે તેમાંનું દરેક બીજા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય.
તે બંનેના છેદબિંદુઓ સી અને ડી લો. ચકાસો કે એબી અને સીડી એકબીજા સાથે કાટખૂણો બનાવે છે. આકૃતિ પરથી માલુમ પડે છે કે એબી અને સીડી એકબીજા સાથે કાટખૂણો બનાવે છે. એટલે કે વર્તુળ કઈ રીતે દોરશો? તો સૌથી પહેલાં એને કેન્દ્ર લઈને આપણે પહેલું વર્તુળ દોરીશું. ત્યાર પછી આપણે બીને કેન્દ્ર લઈને બીજું વર્તુળ દોરીશું કે જે બીજું વર્તુળ પહેલાં વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. અને આપણે વચ્ચે લાઈન દોરીશું કે તેઓ એકબીજા સાથે કાટખૂણો બનાવે છે. હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 14.2. સ્વાધ્યાય 14.2માં પહેલો દાખલો છે કે માપપટ્ટીનો ઉપયોગ કરીને 7.3 સેમી લંબાઈનું રેખાખંડ દોરો. આપણે માપપટ્ટીના ઉપયોગની મદદથી દોરવાનો છે. તો કાગળ પર બિંદુ એ લો. માપપટ્ટીના શૂન્ય કાપાને બિંદુ એ પર મૂકો. બિંદુ એ થી 7.3 સેમીના અંતરે બિંદુ બી મૂકો અને એ અને બીને માપપટ્ટી વડે જોડી દો. તો આ રીતે થશે 7.3 સેમીનો રેખાખંડ, જે માપપટ્ટી વડે આપણે જોયો. બીજો દાખલો છે કે માપપટ્ટી અને પરિઘના ઉપયોગથી 5.6 સેમી લંબાઈનો રેખાખંડ દોરો. હવે પહેલું પગથિયું છે કે રેખા એલ દોરો. ત્યાં બિંદુ એ મૂકો. ત્યાર પછી પરિકરની અણીને માપપટ્ટીના શૂન્ય કાપા પર મૂકી 5.6 સેમી માપનું પરિકર આપણે ખોલવાનું છે. પછી પરિકરનું માપ બદલાય નહીં તેની કાળજી રાખીને પરિકરની અણી એ ઉપર મૂકવાની અને બીજો ભાગ પરિકરનો જે પેન્સિલવાળો ભાગ છે તે આપણે એલને બી આગળ ચાપ દોરીશું. અહીંયા બી આગળ આ રીતે ચાપ દોરીશું અને ત્યાં બિંદુ બી નામ આપીશું. આમ રેખાખંડ એ બી 5.6 સેમીનો રચ્યો. હવે ત્રીજો દાખલો જોઈએ કે 7.8 સેમી લંબાઈનો રેખાખંડ એ બી રચો. આમાંથી 4.7 સેમી લંબાઈનો રેખાખંડ એસી કાપો અને બીસી માપો. તો આપણે જોઈએ તો પહેલું પગથિયું છે કે કાગળ પર બિંદુ એ મૂકો. બીજું પગથિયું માપપટ્ટીના શૂન્ય કાપાને બિંદુ એ પર મૂકો. બિંદુ એથી 7.8 સેમી અંતરે બિંદુ બી મૂકો. ત્યાર પછી બિંદુ એ અને બિંદુ બી વચ્ચે બિંદુ એથી 4.7 સેમી અંતરે બિંદુ સી મૂકવાનું છે. તો એસી બરાબર 4.7 સેમી થશે, જે અહીંયા નીચે બતાવેલું છે. અને બીસી રેખાખંડને માપીશું આપણે. તો એબીમાંથી આપણે એસી બાદ કરી દઈએ તો આપણને બીસી એટલે કે 3.1 સેન્ટીમીટર મળે. હવે આપણે આગળ જોઈએ ચોથો દાખલો. 3.9 સેમી લંબાઈનો રેખાખંડ એબી આપેલો છે. પીક્યુ એવો રચો કે જેની લંબાઈ એબીની લંબાઈ કરતાં 2 ગણી હોય. માપીને ચકાસો. તો આપણે સૌથી પહેલાં રેખા એલ દોરીશું. ત્યાર પછી 3.9 સેમીનો રેખાખંડ એબી દોરીશું. રેખા એલ પર પીએક્સ એવું દોરવાનું કે જેથી પીએક્સ બરાબર એબી થાય. હવે એક્સ ક્યુ બરાબર એબી થાય તેવો એક્સ ક્યુ રચવાનો છે. આમ પીએક્સ અને એક્સક્યુની લંબાઈનો સરવાળો કરીએ તો તેની એબી કરતાં 2 ગણી લંબાઈ થાય છે. આમ આપણે ચોથો દાખલો જોયો. ત્યાર પછી પાંચમો દાખલો જોઈએ. 7.3 સેમી લંબાઈનો એબી અને 3.4 સેમી લંબાઈનો સીડી આપેલ છે. એબી અને સીડીની લંબાઈના તફાવત જેટલો એક્સ વાય રચો. માપીને ચકાસો. તો સૌથી પહેલાં આપણે એબી 7.3 સેમી અને સીડી 3.4 સેમી દોરીશું. ત્યાર પછી રેખા એલ દોરી તેના પર બિંદુ એક્સ લઈએ. એક્સ આર એવી રીતે દોરવાનું કે જેથી એબીની લંબાઈની સમાન હોય, એટલે કે આ અને આ બંનેની સમાન હોય લંબાઈ હોય તે રીતે દોરવાનું. હવે એક્સ આરની વચ્ચે આપણે શું લઈશું? એક્સ આરની વચ્ચે વાય આર એવી રીતે દોરો કે જેની લંબાઈ સીડીની બરાબર હોય, એટલે કે સીડીની બરાબર હોય એ મુજબ. ત્યાર પછી આગળ આપણે પગથિયું 5 જોઈએ કે એક્સ વાયની લંબાઈ કેવી લીધી આપણે. એક્સ વાયની લંબાઈ એબીની લંબાઈની માઇનસ સીડીની લંબાઈ.
તો 7.3માંથી 3.4 બાદ કરીએ તો આપણને મળે 3.9 સેમી. હવે તાળો એટલે કે આપણે જે માપીએ છીએ તે માપીને ચકાસ્યું તે XY બરાબર 3.9 સેમી એટલે કે 7.3માંથી 3.4 બાદ કર્યું એટલે કે AB માઇનસ CD તો મળ્યું XY એટલે કે XY બરાબર AB માઇનસ CD આપણે આ ચકાસ્યું. તો આમાં આપણે અહીંયા સ્વાધ્યાય 14.2 પૂરું કર્યું. હવે આપણે 14.3 આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.